વિરોધ પક્ષના માજી નેતા ગિરીશભાઈ દેસાઈને આપણે સાંભળ્યા ત્યારે અત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ મીત દેસાઈ અને એમની સાથે કોંગ્રેસના કાર્યકરો છે. વાત કરીશું મીત દેસાઈ સાથે. મીત, શું કેવું છે મોગરાવાડી ગરનાળાની સમસ્યા વિશે? આજે મોગરાવાડી ગરનાળાની જે હાલત છે તેનું મુખ્ય કારણ છે વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી આશુતોષ મિશ્રા. કારણ કે જે નગરપાલિકાની ગરિમા હોય, જે કાયદેસરની પદ્ધતિ કરવાની હોય તે કર્યા વગર, કોઈને પણ બાહેધરીમાં રાખ્યા વગર એમણે જે બ્લોક કાઢ્યા છે તેના લીધે આજે આ મોગરાવાડીના ગરનાળાની હાલત છે. જે રીતે વર્ષ 2011માં અમારા કોંગ્રેસ સમિતિના બધા જ સભ્યો દ્વારા ભારી મહેનત અને ગાંધીનગર આટા મારીને 100 ભંડોળમાંથી 5 લાખના ખર્ચે આ બ્લોક રાખવામાં આવ્યા હતા. તે આજે એમણે કોઈની પણ પરવાનગી વગર કાઢી લાગ્યા. તો હું આશુતોષ મિશ્રાજીને પૂછવા માંગુ છું કે તમે કોની પરવાનગી લીધી? કારણ કે જ્યારે મેં નગરપાલિકામાં જઈને પૂછ્યું તો કોઈ પણ જાતનો ઠરાવ કે કોઈ પણ જાતની સંમતિ કે કોઈ પણ જણને બાહેધરીમાં રાખ્યા વગર આ કામ કરવામાં આવ્યું છે. તો શું નગરપાલિકામાં મન ફાવે તેમ જ ચાલશે? હવે પ્રજાની કોઈ વેલ્યુ નથી અને સભ્યો આજે જો આજ વસ્તુ અમારા કોંગ્રેસ સમિતિમાંથી કોઈ એક બ્લોક પણ કાઢેલો હતો તો આજે કેટલા કેસો લાગે છે? તો આવા લોકો પર શું વલસાડ મ્યુનિસિપાલિટી એક્ટ 1963 મુજબ કાર્યવાહી થશે? એ સિવાય જે મોગરાવાડી ગરનાળાની વાત કરું તો રવિવારે શિવરાત્રીને રાતના સ્થાનિકો દ્વારા અહીંયા ખાડા પૂરવામાં આવ્યા હતા અને અનેક લોકો પણ પડી ગયા હતા. આશરે હું આજે બેન 32 વર્ષનો થયો. 32 વર્ષથી મારું ગામ એટલે મોગરાવાડી. જ્યારથી અહીંયા ગિરીશ કાકા, સંજયભાઈ, વિજયભાઈ હતા ત્યાર સુધી અહીંયાની કોઈ પણ જનતા એક કચરો પણ જાતે ઉચકવાની કે પાવડા તગારવા ઉચકવાનો વારો આવ્યો નહીં હતો. તો આજે તમે જો 1 વર્ષની અંદર આ લોકો કઈ રીતનું કામગીરી કરી રહ્યા છે તે પબ્લિકે જાગૃત થવાની જરૂર છે કે કોઈ માણસને ટેકનિકલ નોલેજ જ નહીં હોય પછી તમે મોદીના નામ પર વોટ આપો ને આજે આવી હાલત થશે. આના કરતા ખરાબ હાલત હવે તમારે જોવાની રહેશે. કારણ કે આ લોકોને ટેકનિકલ નોલેજ જ નથી. નગરપાલિકાની જે પ્રોસેસ હોય, કઈ રીતે ઠરાવ થાય, કઈ રીતે ગ્રાન્ટ લવાય, એ લોકોને નોલેજ હોય તો કઈ કામ કરશે ને. મીત, શું કહેશો આગળ? હવે તમારા તરફથી શું કાર્યવાહી રહેશે, શું કામગીરી કરશો તમે? હાલમાં અમે નગરપાલિકામાં ચીફ ઓફિસર શ્રીને અરજી આપી છે કે જે રીતની કાર્ય ઉપપ્રમુખ શ્રી અને એમના સાથી મિત્રો દ્વારા જે બ્લોક કાઢી નાખવામાં આવ્યા છે તેની ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963 મુજબ નગરપાલિકા અધિનિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ સ્ટેશનમાં પણ અરજી આવી છે કે ઇન્ડિયન પેનલ કોડ 425 અને 427 હેઠળ સરકારી પ્રોપર્ટીને જે એમણે નુકસાન પહોંચાડ્યું છે તેમની એફઆઈઆર થાય અને એમને સજા થાય. અને અત્યારે જે મીત કામગીરી ચાલી રહી છે મોગરાવાડી ગરનાળા ખાતે અંદર, શું કહેશો એ કોના દ્વારા થઈ રહી છે? એનું પણ મુખ્ય કારણ તમને દિશાબેન કહું. જ્યારથી વલસાડ મોગરાવાડીમાં અમારા કોંગ્રેસ સમિતિના મેસેજ ફરતા થયા કે કાલે અમારા દ્વારા ખુલાસો કરવામાં આવશે આ લોકો 1 વર્ષની શું કામગીરી કરી તેના લીધે, તો તેના લીધે આજે આ લોકો બધા અહીંયા ભેગા થયા. 2 સભ્ય જ છે, 8 માંથી 2 સભ્ય છે, એ લોકો કામ કરાવતા છે. અને શું તે પણ જાણવાનું રહ્યું કે એ લોકો ઠરાવ લઈને કામગીરી કરી રહ્યા છે કે એ લોકોની મન ફાવે તેમ કરી રહ્યા છે. એટલે પબ્લિકના માટે સારું થાય એવું જ અમે ઈચ્છીએ છીએ, પણ એની જે યોગ્ય પદ્ધતિ હોય તે પ્રમાણે કામ થવું જોઈએ. અને જો આ ખોદકામ કરતી વખતે જયારે આશુતોષ મિશ્રાજીએ બ્લોક કાઢ્યા ત્યારે ખોદકામ કરતી વખતે જો રેલવેને ઉપરથી પાટા જાય છે, એના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન પહોંચશે અને કોઈ મોટી દુર્ઘટના થશે તો શું આશુતોષ મિશ્રાજી જવાબદારી લેશે? અને આ 10 લાખનું જે નુકસાન થયું છે તેની સૌ પ્રથમ તો એમના પાસે રિકવરી કરવામાં આવે. કારણ કે આ 100 ભંડોળમાંથી ફળવાયેલા પૈસા હતા તેમનું એમણે નુકસાન કર્યું છે. શું નામ આપનું? વિજયભાઈ, શું કહેવા માંગશો સમગ્ર મામલે? અમારું કહેવાનું એટલું જ છે કે આપણા મોગરાવાડી વિસ્તારની અંદર બંબાખાનાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, પણ આજ તલક એક પણ બંબા મૂકવામાં આવ્યો નથી. ત્યાં બધા પ્રાઇવેટ વાહન પાર્કિંગ કરવામાં આવે છે. પ્રાઇવેટ વાહનો પાર્ક કરે એની સામે કોઈ એક્શન લેવામાં આવે છે? કોઈ એક્શન લેવાતા નથી. બરાબર. તો આ છે મોગરાવાડી વિસ્તાર. દર્શક મિત્રો, આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ ફક્ત મોગરાવાડી વિસ્તાર છે. અત્યારે મીત દેસાઈને આપણે સાંભળ્યા. ગિરીશભાઈ દેસાઈ જેઓ પીઢ નેતા અને વિરોધ પક્ષના માજી નેતા નગરપાલિકામાં એમણે જે વાતચીત કરી એના પરથી દર્શક મિત્રો તમારો શું અભિપ્રાય છે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં તમે જણાવશો. અને આવનારા દિવસોમાં અહીંયા શું આપણને ચિત્ર જોવા મળે છે, કઈ રીતે કામગીરી થાય છે તે આપણે જોશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.